અમદાવાદમાં જાણીતા અને મોટા ગજાના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા થઈ। શહેરના વિરાટનગર ફ્લાયઓવર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે। બ્રિજ નીચે પાર્ક કરેલી GJ01KU 6420 નંબરની મર્સિડીઝ કારમાં હત્યા કરાયેલી લાશ મળી હોવાનો ફોન આવતા જ પોલીસ દોડતી થઈ હતી। રૂડાણી ગઈકાલે સવારથી જ કામકાજ માટે બહાર નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ફર્યા નહોતા। પ્રાથમિક તપાસ બાદ રૂડાણી ગુમ થયાની ફરિયાદ પણ તેમના પરિવારજનોએ ગઈકાલે સાંજે નોંધાવી હતી। જો કે આજ દરમિયાન તેમની લાશ મળ્યાના સમાચારથી ન માત્ર રૂડાણી પરિવાર પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરની બિલ્ડર લોબી શોકમાં ગરકાવ થઈ ગઈ છે। HK બિલ્ડકોન અને કૃષ્ણા હેરિટેજ નામના બે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચલાવનાર રૂડાણીની હત્યા છરીના ઘા મારીને કરી હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે। છેલ્લે ગઈકાલે સવારે 11 વાગે તેઓ રિંગ રોડ પરથી પસાર થયા હોવાનું તેમના પુત્રે જણાવ્યું। હત્યારાઓને પકડવા પોલીસે 4 ટીમ બનાવી છે। જો કે 1.5 મહિના અગાઉ મૃતક હિંમત રૂડાણી અને તેમના પુત્રએ તેમના પાર્ટનર કિંજલ લાખાણી વિરુદ્ધ 1.5 કરોડના ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદનું હત્યા સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। વિરાટનગર બ્રિજ છે। વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ ઓઢવ પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ચેક કરતાં એક મર્સિડીઝ ગાડી હતી। મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિંમતભાઈ રૂડાણી, જેઓની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેઓને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલું તેવું હાલ પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। સવારથી ક્યાં ક્યાં હતા, એમને કોઈની જોડે દુશ્મનાવટ હતી કે કેમ, એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે। અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે। છેલ્લે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝઘડો હતો અને કોણે એમને મારીને અહીંયા મૂકી ગયેલ છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદના વિરાટનગર 4 રસ્તા પાસે એક મર્સિડીઝ ગાડીમાં બિલ્ડરની લાશ મળી આવી હતી। એ બિલ્ડરનું નામ હિંમતભાઈ છે। તેમનો પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે। જો કે આએ દિન અમદાવાદ શહેરમાં આ રીતના મર્ડર થઈ રહ્યા છે ત્યારે પરિવાર સાથે વાત કરીશું। ભાઈ, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં આ મર્ડરનો જે સિલસિલો છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે આપના પરિવારજન જે હિંમતભાઈ રૂડાણીનું પણ એક મૃતદેહ મળી આવ્યો અને કંપારી ઉઠી જાય એવી હાલતમાં એમનો મૃતદેહ મળી આવ્યો છે। શું કહેશો? બહુ ખરાબ હાલતમાં અમે આખી રાત આમાં છીએ। અમે ગોતીએ જ છીએ કે કોણ હતું કે શું હતું। બહુ ખરાબ હાલતમાં અમને કાકા મળ્યા છે, પૂરી ખરાબ રીતે પૂરેપૂરા। અમને અત્યારે બોલવાના હોશમાં, સોરી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે લથડેલી પણ જોવા મળી રહી છે। પરિવાર શું માંગ કરી રહ્યું છે? અમારી બસ એટલી જ માંગ છે કે અમને પૂરેપૂરું જસ્ટિસ મળે, કારણ કે આ ઘણા ટાઈમથી આવું તમે જોઈ જ રહ્યા છો કે સિટીમાં શું ચાલી રહ્યું છે। તો અમને એટલી જ સરકાર સાથે માંગ છે કે ભાઈ અમે જે સ્વજન ગુમાવ્યું છે એનો વિશે અમને ન્યાય મળે। આખો ઘટનાક્રમ શું હતો? હિંમતભાઈ ક્યાંથી જઈ રહ્યા હતા, કઈ રીતે જઈ રહ્યા હતા, કઈ રીતની એમની કામગીરી છે? એવી સવારના જે એમનું રૂટીન હોય છે એ રીતે એમનો સન બંને નીકળ્યા હતા। એમનું જે ગાંધીનગરમાં એમનું એક મકાન બની રહ્યું છે ત્યાં એ ગયા હતા। ત્યાંથી એ લગભગ 11 વાગ્યાની આજુબાજુથી ત્યાંથી એ લોકો નીકળ્યા, બંને બાપ દીકરો બંને છૂટા પડ્યા હતા। અને એ પછી અરાઉન્ડ 2 વાગ્યાથી એમનો કોઈ સંપર્ક થયો ન, ફોન સ્વિચ ઓફ આવ્યો હતો। અને પછી લગભગ અમે 5 થી 6 વાગ્યાની આજુબાજુ જ્યારે કોલ કર્યો ત્યારે એમનો ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ આવતા હતા। એટલે આવું આજ સુધી ક્યારેય બન્યું નહોતું। એટલે અમે થોડા ટેન્શનમાં આવી ગયા અને અમે એમની શોધખોળ ચાલુ કરી। ત્યારે અમને 8-1 વાગ્યાની આજુબાજુમાં અમને જાણ થઈ કે એમની આવી રીતે ગાડી અહીંયા પડી છે વિરાટનગર 4 રસ્તા પાસે। એટલે અમે ત્યાં પહોંચીને ત્યાં આજુબાજુનો અમે તપાસ કરી પણ ત્યાં ક્યાંય મળ્યા નહીં। એટલે પછી અમે જ્યારે ગાડીમાં જોયું તો એક શંકાસ્પદ અમને વસ્તુઓ જોવા મળી। એટલે તરત અમે ઘરેથી ચાવી મંગાવીને જ્યારે ગાડીને ચેક કરી ત્યારે અંદર ડેકીમાંથી એમનો મૃતદેહ અમને મળ્યો હતો। કોઈની સાથે અણબનાવ હોય, કોઈ અંગત અદાવત રાખી હોય? એ હજી કંઈ અમને જાણ નથી કે એમનું શું થયું, કોની સાથે અણબનાવ હતો, એ હજી કોઈ જાણકારી છે નહીં અમને। પૈસાની લેતી દેતી કે કંઈ પણ? એ શું છે, ધંધો છે, બિલ્ડર છે, તો એ ચાલતું હોય છે એ હોય બધું, પણ હજી કંઈ જાણકારી છે નહીં અમારી પાસે એની વિશે। પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે? હા, પૂરેપૂરો, કારણ કે સૌથી લાડકવાયા હતા મારા મામા જ હતા, પણ સૌથી લાડકવાયા હતા તે
અને બધાને દુઃખ છે કે અચાનક એમનું આ રીતે વિદાય થશે એ અમને નહોતી ખબર એમ એટલા માટે. બિલ્ડર લોબીમાં પણ અત્યારે એક ડરનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. હા, જો આવી રીતે બધાને તમે જુઓ છો હમણાં ઘણા ટાઈમથી આ બધી વસ્તુઓ ચાલી રહી છે, ડર થવું એક સામાન્ય બાબત થઈ ગઈ છે. એટલા માટે થોડું બધાને ડરનો માહોલ તો રહે જ છે. અમે પોતે બી અત્યારે બીએ છીએ કે શું થશે એમ કાલે અમારી સાથેથી. એટલા માટે હિંમત રૂડાણી જે બિલ્ડરની હત્યા બાદ તમામ પરિવારજનોમાં એક શોકનો માહોલ છે, પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક મર્ડરો થયેલા છે અને કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે લથડેલી જોવા મળી રહી છે. કેમેરામેન પિયુષ લીવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.